ચાંદલોડિયા તળાવમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન થયા છે। ગટરના પાણીથી ભરેલું ચાંદલોડિયા તળાવની ગંદકીને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ છે। તંત્રની જે લવેબલ લેક સિટી બનાવવાની વાતો જે પોકળ સાબિત થઈ રહી છે। પસાર થતા ગંદકી અને અસહ્ય દુર્ગંધથી હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા સફાઈ કરાવાતી નથી। અમદાવાદ શહેરના તળાવોને લવેબલ લેક સિટી બનાવવાની વાત હતી, પરંતુ બીજું ચોમાસું આવ્યું, પરંતુ એએમસી તંત્રની જે વાત છે તે પોકળ સાબિત થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અહીં ચાંદલોડિયા તળાવના, અને આ તળાવમાં જે ગંદકીથી ગદબદતું જે પાણી છે તે લીલવાળું પાણી અને જે કહેવાય કે ગટરના પાણી અહીં ઠાલવવામાં આવે છે। એટલે કે અહીં સવાર સાંજ જે સિનિયર સિટીઝનો બેસવા આવે છે તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, બીજી તરફ ચોમાસું આવી રહ્યું છે, પરંતુ જે રીતે આ શહેરને લવેબલ લેક સિટીથી સુશોભિત કરવાની વાત હતી તે તો બાજુમાં રહી, પરંતુ અહીં જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ચાંદલોડિયા તળાવના લોકો જે અહીં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શું કહેશો કાકા, ખાસ કરીને આ વિસ્તારમાં આ ચાંદલોડિયા તળાવ છે તે અનેકવાર રજૂઆત છતાં અહીં પાણી સ્વચ્છ આવતું નથી, ગંદકી રહે છે, શું કહેશો? હા, નથી એટલે એકદમ દુર્ગંધ આવે અને એકદમ વાસ આવે, બેહાતું નથી એકદમ, અને ઝીણી ઝીણી જીવાતો મચ્છરો બધું આવી રીતે આવે અને એકદમ દુર્ગંધ આવે। ખાસ કરીને આ શહેરને લવેબલ લેક સિટી બનાવવાની વાત હતી, ફરી તળાવોને બ્યુટિફિકેશન કરી અને સુંદર બનાવવાની વાત હતી, પરંતુ સુંદર બનાવવાની વાત તો બાજુમાં રહી, ગંદકી જોવા મળી છે, શું કહેશો? અહીં આ તળાવમાં લીલું પાણી દેખાય છે, જીવ જીવાત બહુ છે, અને હાલમાં જે કોરોના પ્રસરે છે તેને લેક જલ્દી સાફ કરાવો, ને ગટરનું પાણી અંદર આવે છે તો અમારાથી બેસાતું નથી અમારા સિનિયર સિટીઝન। ખાસ કરીને એએમસી તંત્ર દ્વારા વાતો તો મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ આવા તળાવો છે તે સુશોભિત તળાવો કરવાની જગ્યાએ લોકો અહીંથી પસાર થાય તો પણ દુર્ગંધ મારે છે, શું કહેશો કાકા? એની જે સાફ સફાઈ થવી જોઈએ તળાવની, એ સાફ સફાઈ યોગ્ય રીતે થતી નથી, અને બીજું ગંદુ પાણી પણ અંદર ઠલવાય છે, એટલે દુર્ગંધ પણ પુષ્કળ રહે છે। આજુબાજુ જે રહે છે એને મચ્છરનો એનો બહુ ત્રાસ છે, અને મચ્છી એ બહુ થાય છે। શું માંગ શું છે? શું માંગ છે? હાલમાં કોરોનાના હિસાબે તાત્કાલિક સાફ કરાવો, તો તાત્કાલિક એને સાફ કરાવવું જોઈએ, આ સારી રીતે સફાઈ થાય અને આ બધું ગંદુ પાણી ઓછું થાય તો કંઈક એનો નિકાલ થાય। અમારે રોજ કહેશો કાકા, નિરાકરણ નથી આવતું, વર્ષોથી આની આ સમસ્યા છે? વર્ષોથી આની આ પરિસ્થિતિ છે। હવે કાં તો આને તળાવને પૂરીને કોઈ ગાર્ડન બનાવો, કાં તો બીજા સારા ઉપયોગમાં લો। કાયમ માટે વર્ષોથી આની આ તકલીફ ભોગવી રહ્યા છે અમે। હાલમાં કોરોના રોગ શરૂ બી થયો છે, છતાં બી ઘરથી એક માણસ બીમાર છે જ આજની તારીખમાં બી। આપ ના હોય તો કોર્પોરેશનમાં કે ગમે ત્યાં કહો તો બરોબર અમને ખ્યાલ આવે। વ્યાજબી વાત છે અહીં સિનિયર સિટીઝનોની, કારણ કે એક તરફ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી તરફ ચોમાસું બેસી રહ્યું છે, અને ખાસ આ જે તળાવ છે ચાંદલોડિયાનું તળાવ તે વર્ષોથી તળાવ બનાવવામાં આવ્યું છે, પણ અહીં સ્વચ્છતા અભિયાન નથી જળવાતું, બીજી તરફ ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવે છે, એટલે કે લોકો અહીં બેસી પણ ના શકે તેવી દુર્ગંધ મારે છે। ત્યારે લવેબલ લેક સિટી બનાવવાની વાતો અહીં એએમસી તંત્રની પોકળ સાબિત થઈ છે, અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।